નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આઈપીએલ મેચ પર સટ્ટો રમતા 3 શખ્સો ઝડપાયા। બેડગામ પાસે કારમાંથી રોકડા, મોબાઈલ અને કાર સહિત 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત। જામનગર એલસીબી પોલીસે બેડગામના ટોલનાકા પાસેથી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 11,506, મોબાઈલ ફોન કિંમત રૂપિયા 21,000 અને એક અર્ટિગા કાર કિંમત રૂપિયા 7 લાખ મળી કુલ રૂપિયા 7,32,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં મોરબી નિવાસી અસલમભાઈ પરમાર ઘાચી, તોફિક પિલુડિયા અને સબીર કાદરી સૈયદનો સમાવેશ થાય છે। આરોપીઓ ચેન્નઈ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઈપીએલ મેચનો લાઈવ સ્કોર મોબાઈલમાં જોઈને સટ્ટો રમતા હતા। જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ વીએમ લગારેની ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। આરોપીઓ મોબાઈલ ફોન દ્વારા તેમના ગ્રાહકો સાથે વાતચીત કરી સેશન અને હારજીતનો જુગાર રમાડતા હતા। પોલીસે આ કેસમાં સંડોવાયેલા 17 જેટલા ગ્રાહકોની ઓળખ કરી છે અને તેમને પકડવાની કાર્યવાહી ચાલુ છે। આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, જામનગર।